જય શ્રી કૃષ્ણ બધાને। આજે આપણે બનાવીશું કેસર ડ્રાયફ્રૂટ શ્રીખંડ। તો એની સામગ્રી જોઈ લઈએ। સૌપ્રથમ પહેલાં મેં આ જે દહીં 1 લીટર મેં લીધું હતું એમાં મેં રાતે દહીં બનાવી દીધું હતું અને સવારે આ રીતે પોટલી બનાવી અને એને ફ્રીજમાં મૂકી દીધું હતું। તો અત્યારે મેં કાઢ્યું છે, મારે વિડીયો બનાવવાનો છે એટલે મેં અત્યારે કાઢી લીધું છે। તો તમે જોઈ શકો છો 1 લીટર દૂધમાંથી આટલો મસ્કો નીકળ્યો છે। અને બીજી વસ્તુ કે જો એમાંથી આટલું પાણી નીકળી ગયું છે। આ રીતે મેં આવા કપડામાં પોટલીની અંદર મૂક્યું હતું દહીં અને ફ્રીજમાં મૂકવાનું છે જેથી કરી અને ખાટું ન થઈ જાય। તો આ સરસ આપણો મસ્કો તૈયાર થઈ ગયો છે। ત્યાર પછી ખાંડ છે, બદામ છે, આ કેસર લીધી છે મેં અત્યારે, અને આ કાજુ છે। કોઈ બી તમારા ઘરમાં પિસ્તા હોય, કાજુ હોય, ડ્રાયફ્રૂટ તમે નાખી શકો છો। હું આજે આપણે શ્રીખંડ બનાવતા પહેલાં સૌથી પહેલી પ્રોસેસ આપણે એ કરવાની છે, જે દહીં છે એને જમાવી દેવાનું છે। તો મેં અત્યારે 1 ફૂલ ફેટવાળું અમૂલનું દૂધ લીધું છે અને એને રાતે આવી રીતે જમાવી દીધું છે। આખી રાત રાખ્યું છે અને સવારે મેં અત્યારે શ્રીખંડ બનાવવું છે તો મેં અત્યારે લઈ લીધું છે અને લગભગ અત્યારના 7:30 પોણા 8 થાય છે, એટલે આ સવારે જ પ્રોસેસ કરી દેવાની છે, કારણ કે તમે જેમ દહીંને રાખશો એમ દહીંની ખટાશ પકડશે। એટલે આપણે હવે આને એક ચાયણીમાં ગાળી લેવાનું છે કપડું મૂકીને। તો સૌથી પહેલાં શ્રીખંડ બનાવવા માટેની આ પ્રોસેસ કરવી બહુ જરૂરી છે, કારણ કે દહીં તો બધાના ઘરમાં જમાવતા બધાને આવડે જ છે, એટલે મેં વિડીયો નહીં બનાવ્યો। મેં રાતે દહીં આવી રીતે જમાવી દીધું છે। 1 લીટર દૂધ લઈ હવે આપણે આને સાઈડમાં મૂકીશું અને એક વાટકો લઈશું અને આવી રીતે ઊંડો વાટકો લેવાનો છે, જેથી કરી અને આપણું જે આ બધું દહીંનો મસ્કો છે એ અંદર નીચે પડી જાય। હવે આપણે એક આવી રીતે કોટનનો કટકો લેવાનો છે। જો આ તમે જોઈ શકો છો એકદમ પોચો મલમલનો કપડું છે, એનાથી એકદમ સરસ ગળાઈ જાય છે દહીંને। તો આ રીતે આમ મૂકી દેવાનું છે અને હવે જેટલું આપણે આ દહીં 1 લીટર દૂધનું મેં લીધું છે એ દહીંને નાખી દેવાનું છે। આપણે એનો મસ્કો બનાવવાનો છે। જેટલું છે એટલું બધું દહીં આપણે લઈ લેવાનું છે। હવે આપણે એક ચમચાની મદદથી આવી રીતે જેટલું પાણી હશે એ બધું નીચે આવી જશે અને જેટલો મસ્કાવાળું દહીં હશે એ બધું ઉપર રહી જશે। તમે જોઈ શકો છો એકદમ સરસ મારું દહીં થઈ ગયું છે। તો આને આવી રીતે હલાવીશું એટલે એકદમ સરસ પાણી બધું નીચે વયું જશે અને આપણે આ દહીંની પોટલી વાળી દેવાની છે મસ્કાને અને ફ્રીજમાં મૂકવાનું છે। આપણે બહાર નથી મૂકવાનું, કારણ કે તમે ફ્રીજમાં નહીં મૂકો તો આ સાંજ સુધી રાખવાનું છે। અત્યારે હું સવારમાં કરું છું તો આખો દિવસ આપણે ફ્રીજમાં રાખવાનું છે, જેથી કરી અને એનું પાણી છે એ બધું એકદમ નીકળી જાય અને આપણો જે શ્રીખંડનો મસ્કો જોઈએ છે એ ટાઈપનું આપણું બની જાય। તો હવે જે દહીંનો મસ્કો છે એને આપણે એકદમ ક્રીમી બનાવવાનો છે અને એકદમ ફેટી દેવાનું છે। તમે જોઈ શકો છો એકદમ અત્યારે મારું એકદમ ફૂલ ફેટવાળું દહીં હતું સરસ અમૂલનું, તો એનો મેં 1 લીટર દૂધમાંથી આ રીતે દહીં બનાવી અને મસ્કો તૈયાર કર્યો છે। તો હવે આપણે એને આ બીટરની મદદથી સરસ ફેટી દેવાનું છે। જેટલું તમે ફેટશો એટલું જ સરસ આમાં એકદમ સરસ ક્રીમી ટેસ્ટ આવે છે। હવે તમે જોઈ શકો છો એકદમ સરસ આ રીતે મેં ફેટી દીધું છે અને તમે જોઈ શકો છો એકદમ સરસ આ રીતે ફેટાઈ ગયું છે। હવે આપણે આને સાઈડમાં રાખીશું અને બીજી પ્રોસેસ કરીશું। આપણે હવે કેસર લીધી છે મેં અત્યારે, અને અત્યારે આમાં પાણી નથી નાખવાનું મસ્કામાં, ફક્ત હું આ કેસર ખાલી આપણે ડૂબે એટલું નહીં, અડધી ચમચી લેવાની છે, દૂધ લેવાનું છે। મેં અત્યારે આ દૂધ ગરમ કરીને લીધું છે, 9 શેકું દૂધ છે, તો હું આટલું જ દૂધ નાખીશ। ખાલી આપણે કેસરની ફ્લેવર અને કલર લેવાનો છે, તો એ માટે તમે જોઈ શકો છો બસ આ તાતણા છે એ એકદમ સરસ ઓગળી જાય એટલું જ દૂધ લેવાનું છે, વધારે દૂધ નથી લેવાનું, કારણ કે આમાં વધારે દૂધ લેશો તો આપણો મસ્કોમાં બિલકુલ પાણીનો ભાગ રહેવો જ ના જોઈએ। જો આ રીતે આ થોડુંક 9 શેકું છે એટલે હજુ આને આપણે થોડી વાર રહેવા દઈશું।
અડધી જ ચમચી મેં નાખી છે. તો તમે જોશો હમણાં આ બધા જે કેસરના તાતણા છે એકદમ ઓગળી જશે અને સરસ એકદમ આપણે જેવું જોઈએ છે એવો કલર બી આવી જશે અને સુગંધ બી કેસરની આવશે. તો આ રીતે તૈયાર કરી અને સાઈડમાં મૂકી દેવાનું છે. આખી ચમચી દૂધ નથી લેવાનું, અડધાની અડધી જ ચમચી મેં લીધી છે અત્યારે. હવે આપણે એક મિક્સર જાર લેવાનું છે અને એમાં આપણે ખાંડને દળી નાખવાની છે. મેં અત્યારે પોણી વાટકી લીધી છે, પણ જ્યારે દળાશે ત્યારે આ આખી વાટકી થઈ જશે. એટલે તમે કેટલું દહીં લ્યો છો અને કેટલો તમારો મસ્કો છે એના ઉપર તમારે ખાંડ નાખવાની છે અને તમે કેટલું ગળ્યું ખાવ છો એ પ્રમાણે ખાંડ તમારે એ ચોઈસ પ્રમાણે લેવાની છે. તો હવે આપણે આને મિક્સરમાં ક્રશ કરી દઈએ. હવે તમે જોઈ શકો છો 1 વાટકી કમ્પ્લીટ મારી દળાઈ ગઈ છે ખાંડ. તો મારું માપ અત્યારે 1 વાટકીનો છે. તમારે કેટલું દહીં હોય એના ઉપર તમે ખાંડ લઈ શકો. હવે આપણે કાજુ અને બદામના નાના નાના પીસ કરી દઈશું આ રીતે ચપ્પુની મદદથી. તમે કેવા રાખો છો એ પ્રમાણે ચપ્પુથી આવી રીતે પીસ કરી શકો છો. તમારી જોડે જો ચોપર હોય તો આ રીતે ચોપરમાં બી તમે કરી શકો છો, પણ હું થોડા મોટા રાખીશ કારણ કે શ્રીખંડમાં થોડા તમારી ચોઈસ પ્રમાણે તમારે કેવા શ્રીખંડમાં રાખવું છે એ પ્રમાણે તમે રાખી શકો છો. જો આ રીતે આટલા પીસ કરવાના છે. આ રીતે આપણે બધા પીસ કરી દઈશું. હવે આપણે આમાં એક સિક્રેટ વસ્તુ નાખવાની છે, જે બજારમાં મળે છે એ જ વસ્તુ આપણે કરવાની છે. તો એમાં આપણે મિલ્ક પાવડર નાખવાનું છે, કારણ કે ઘરે કોઈ બી આ રીતે મિલ્ક પાવડર નથી નાખતા. તો મિલ્ક પાવડરથી એકદમ સરસ જે બજારમાં મળે છે એ જ ટાઈપનો આપણો શ્રીખંડ થઈ જશે. તો એમાં હું લગભગ અત્યારે આ મિલ્ક પાવડર છે એને 1 ચમચી નાખીશ આ રીતે. અને ત્યાર પછી જે આ કેસર મેં તૈયાર કર્યું છે તાતણાવાળું, એને આ રીતે તાતણા સહિત જ નાખી દેવાનું છે. તો કલર બી આવશે, સુગંધ બી આવશે. આ રીતે એકદમ અત્યારે આપણો કલરફુલ સરસ કેસરવાળો લગભગ બની ગયો છે, પણ આને એકદમ ફ્રીજમાં રાખી અને પછી ખાવાનો છે. તો હવે આપણે આને ફરી ફેટી દેવાનું છે. જો આ રીતે ફરી મિલ્ક પાવડર નાખ્યો છે એટલે સરસ ક્રીમી ટેસ્ટ આવશે. આપણું જે દહીં મસ્કો છે એ એકદમ મલાઈવાળો જ છે. અને હજુ આપણે આમાં બધા ડ્રાયફ્રૂટ નાખીશું તો ઓર સરસ થઈ જશે. અને ઠંડો તો બહુ જ સરસ લાગે છે. અત્યારે આ ઉનાળાનું સિઝન ચાલી રહી છે. જો તમારે ફ્રૂટવાળો બનાવવો હોય તો પછી આમાં તમે ઝીણા તમે ફ્રૂટ બી નાખી શકો છો. ઘણી જાતના શ્રીખંડ બને છે. મિલ્ક પાવડર આપણે નાખ્યો છે તો એને એકદમ સરસ ફેંટી દેવાનો છે. એકદમ ક્રીમી ટેસ્ટ આવે છે આમાં. અને હવે આપણે આમાં ખાંડ નાખી દઈશું. હવે આપણે જે દળેલી ખાંડ રાખી છે એ નાખી દેવાની છે આ રીતે. અત્યારે હું થોડી રહેવા દઈશ, કારણ કે એક સામટી હું બધી નહીં નાખી દઉં. પહેલાં આટલી નાખી દઈશ અને પછી થોડી આપણે ચાખી જોઈશું. જો એવું લાગશે કે સેજ ખાટું લાગે છે તો આ જેટલી બચી છે એ બધી હું નાખી દઈશ. ફરી આપણે આને ખાંડને બી આ રીતે મિક્સ કરી દેવાની છે. તમે જોઈ શકો છો જેવી રીતે બજારમાં મળે છે એ જ ટાઈપનો આપણો શ્રીખંડ તૈયાર થઈ ગયો છે. એકદમ ઘરે બનાવો, આસાન છે, કંઈ આમાં ઝંઝટ નથી. પણ હા, થોડીક વાર થાય છે આમાં, કારણ કે દહીં બનાવવાનું હોય, મસ્કો આપણે કરવા મૂકવાનો હોય અને પાછો હજુ ઠંડો થવા ફ્રીજમાં મૂકવાનો છે અને પછી ખાઈ શકાય છે. તો કોઈ બી મહેમાન આવે આપણા ઘરે તો જેટલું બને એટલું આપણે બહારથી વસ્તુ લાવી છીએ એના કરતાં આપણે આ રીતે ઘરે બનાવો તો બહુ સરસ થાય છે. તમે જોઈ શકો છો એકદમ સરસ. હું ચમચીથી બતાવીશ તો જ તમને સમજણ પડશે, કારણ કે બીટરથી તો બધું ચોંટી જાય છે. હવે એકદમ સરસ બધું મિક્સ થઈ ગયું છે. તો હવે આપણે એમાં કાજુ અને બદામ નાખી દઈશું આ રીતે. તમે જોઈ શકો છો એકદમ આ રીતે મેં ચપ્પુથી આટલા નાના કટકા કરી દીધા છે. ત્યાર પછી
કાજુ છે એને બી નાખી દેવાના છે. અને આ ખાંડ છે એ પાછી હજુ હું નાખી દઈશ, કારણ કે મેં ચાખ્યું છે, વિધિના દાદાને મેં ચખાડ્યું છે આટલું, તો એમને કહે છે કે થોડું હજુ આ છે પડી છે એટલી ખાંડ નાખી દે. તો અત્યારે આ બી હું મિક્સ કરી દઈશ, કારણ કે આપણે શ્રીખંડમાં થોડુંક ગળ્યું હોય તો જ સારું લાગે છે. તો આ આપણો શ્રીખંડ હવે કમ્પ્લીટ તૈયાર થઈ ગયો છે. જો આ રીતે ફેટી દેવાનો છે અને લગભગ આપણે 2 થી 3 કલાક આપણે ફ્રીજમાં મૂકી દેવાનો છે અને પછી આપણે સર્વ કરીશું, કારણ કે ઠંડો એકદમ બહુ સરસ લાગે છે. તમે જોઈ શકો છો ઘરમાં જો આટલી વસ્તુ પડી હોય તો કશું આપણે બહાર લેવા જવાની જરૂર નથી. અને લગભગ તમે જોઈ શકો છો કેટલો બધો મારો શ્રીખંડ તૈયાર થઈ ગયો. લગભગ 2 થી 4 જણા ખાય એટલો મારો શ્રીખંડ તૈયાર થઈ ગયો છે. જો આ રીતે, અને હું તમને આ રીતે બતાવીશ. છે ને તૈયાર બજારમાં મળે એવો જ શ્રીખંડ આપણો તૈયાર થઈ ગયો છે. હવે તમે જોઈ શકો છો એકદમ મેં 2 કલાક જ આ શ્રીખંડને મૂક્યું હતું ફ્રીજમાં અને સરસ હવે ઠંડુ થઈ ગયું છે. હવે આપણે ખાવામાં ઉપયોગમાં લેવાનું છે. તો હવે આપણે આને સર્વ કરીશું. હવે આપણે આ કેસરના તાંતણાવાળું અડધી ચમચી મેં અત્યારે દૂધની જોડે આવી રીતે મિક્સ કરી દીધું છે. કેસરના તાંતણાવાળું દૂધ છે એ આપણે હવે ઉપર મૂકીશું, કારણ કે આપણે ફ્લેવર જ એ આપી છે કેસર ડ્રાયફ્રૂટ શ્રીખંડ. તમે જોઈ શકો છો એકદમ સરસ આપણું તૈયાર થઈ ગયું છે. હવે આપણે એમાં થોડા ડ્રાયફ્રૂટ નાખીશું. આ કાજુનો ભૂકો છે, કારણ કે ડ્રાયફ્રૂટ ભરપૂર છે આપણું શ્રીખંડ, તો એ તો જરૂરી છે નાખવું. અંદર બી નાખ્યું છે અને આપણે ઉપર બી આ રીતે. તો આ કમ્પ્લીટ તમે જોઈ શકો છો મારું ડ્રાયફ્રૂટ કેસર શ્રીખંડ તૈયાર થઈ ગયું છે. જો તમને બધાને આ મારી રેસીપી પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, બેલ આઇકન બટન દબાવી વિધિ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને હા, નયા સબસ્ક્રાઈબર હો પહેલી વાર જો મારો વિડીયો જોતા હો ને તો જરૂરથી મને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરી અને આવા નવા વિડીયો હું અપલોડ કરું તો તમે બનાવી શકો, જોઈ શકો. અને કોઈ બી તમને ન આવડતું હોય તો મને કમેન્ટ કરીને જણાવજો, તો હું એનો જવાબ આપીશ. તો બધાને જય શ્રી કૃષ્ણ.